शरणं प्रपद्ये। ध्यानमूलं गुरुर्मूर्ति पूजा मूलं गुरुपद मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुष ते चरणारविन्दम्। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये। आये हनुमंत विराजिए, आइए हनुमंत विराजिए। कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो। पधारिए पवन कुमार, पधारिए पवन कुमार। जय जय सद्गुरु महाराज उतारो भव सागर के पार। जय जय सद्गुरु महाराज उतारो भव सागर के पार। जय जय सद्गुरु महाराज उतारो भव सागर के पार। भवसागर के पार गुरु जी भवसागर के पार। भवसागर के पार गुरु जी भवसागर के पार। जय जय सद्गुरु महाराज उतारो भवसागर के पार। जय जय हनुमान जी महाराज उतारो भवसागर के पार। जय जय हनुमान जी महाराज उतारो भवसागर के पार। भवसागर के पार गुरु जी भवसागर के पार। भवसागर के पार गुरु जी भवसागर के पार।
સદગુરુ મહારાજ ઉતારો ભવસાગર કે પાર. જય સદગુરુ મહારાજ ઉતારો ભવસાગર કે પાર. જય જય પીપલેશ્વર મહાદેવ ઉતારો ભવસાગર કે પાર. જય પીપલેશ્વર મહાદેવ ઉતારો ભવસાગર કે પાર. ભવસાગર કે પાર ગુરુજી 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 ભવસાગર કે પાર. જય સદગુરુ મહારાજ ઉતારો ભવસાગર કે પાર. જય સદગુરુ મહારાજ ઉતારો ભવસાગર કે પાર. જય જય સદગુરુ મહારાજ ઉતારો ભવસાગર કે પાર. જય સદગુરુ મહારાજ ભવસાગર કે પાર. જય જય સદગુરુ મહારાજ ઉતારો ભવસાગર કે પાર. ઉતારો ભવસાગર કે પાર. ઉતારો ભવસાગર કે પાર. રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા, શ્રી પીપરિયા હનુમાનજી મહારાજ, શ્રી પીપલેશ્વર મહારાજ, શ્રી રામદેવજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન, શ્રી વિહળાનાથ, સર્વશક્તિ સનાતન નમઃ પાર્વતી પતે હર ભગવાન સીતારામજીનું વાણીમય સ્વરૂપ એવા શ્રી રામાયણ મૈયા એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. અહીં બિરાજમાન દેવાધિદેવ મહાદેવ એવા શ્રી પીપલેશ્વર મહાદેવ એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. જેમની કૃપા દ્રષ્ટિ માત્રથી મનુષ્યના ત્રિવિધિના તાપ ટળી જાય, હે ભૂત પ્રેત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, એવા જેમની કૃપા દ્રષ્ટિથી જીવને જ્ઞાન ભક્તિ ધ્યાન વૈરાગ્યમાં પ્રેમ થઈ જાય એવા શ્રી પીપરિયા હનુમાનજી મહારાજ એમના શ્રી ચરણોમાં પ્રણામ. અને આપ અહીંયા જે બિરાજમાન છો એ બધા સીતારામજીના દિવ્ય સ્વરૂપને કોટી કોટી પ્રણામ. ખૂબ ખૂબ બધાએ ભગવાનના જન્મની કથાનો લાભ લીધો અને ઉત્સવનો પણ લાભ લીધો. આપણા હિન્દુ શાસ્ત્રમાં ઉત્સવને બહુ માન આપવામાં આવ્યું છે. આ દેશ એમાં હિન્દુ શાસ્ત્ર હિન્દુ ધર્મ ઉત્સવને બહુ માને, ઉત્સવને બહુ પ્રેમ કરે. ઉત્સવ વગેરે આપણે સૌરાષ્ટ્ર વાસીઓને તો હાલે જ નહીં. એ નવરાત્રીનો ઉત્સવ થાય, સાતમ આઠમનો ઉત્સવ થાય, હનુમાન જયંતીનો ઉત્સવ થાય, બધા જ ઉત્સવ, દિવાળી એ બધા ઉત્સવમાં હોય. આ રાષ્ટ્ર ઉત્સવ પ્રેમી છે અને સંત પ્રેમી છે અને શાસ્ત્ર પ્રેમી છે. સૌરાષ્ટ્ર જેટલી કથાઓ ઓછી થતી, સૌરાષ્ટ્ર જેટલા ભજનો, સૌરાષ્ટ્ર જેટલા ઉત્સવો બહુ ઓછા થતા છે. બહુ ઉત્સવ પ્રેમી અને ધર્મ પ્રેમી આપણી બધી જનતા છે. હવે તમે બધાએ ખૂબ લાભ લીધો ભગવાનના જન્મ ઉત્સવનો. ગોસ્વામીજી શું કહે છે? હવે શુભ શરૂઆત સુંદર મજાની ચોપાઈથી કરે. સુની સી સુરુદન
પરમ પ્રિય બાની સંભ્રમ ચલી આઈ સબ રાની સુની શિશુરુદન પરમ પ્રિય બાની સંભ્રમ ચલી આઈ સબ રાની. ભગવાનના રડવાનો અવાજ સાંભળી બેટા અવાજ ન કરશો એમના બ્રહ્મમાંથી બેટા ડાયા છોકરા ભગવાનના રડવાનો અવાજ સાંભળી અને દાસી આવ્યો સંભ્રમ સુની શિશુ રુદન પરમ પ્રિય બાની અને સંભ્રમ ચલી આઈ સબ રાની. પરમ પ્રિય વાણી કોને કહેવાય? સુની શિશુ પરમ પ્રિય બાની. પરમ પ્રિય વાણી એને કહેવાય જે વાણી સાંભળતા મન તરત ઈશ્વરમાં લીન થઈ જાય. સંસારના બધા વિચારોથી મનુષ્ય મુક્ત થઈ જાય અને ભગવાનમાં મન મંડે જોડાવા એને પરમ પ્રિય વાણી કહેવાય. જેની પરાસ વાણીમાં સ્થિતિ પ્રજ્ઞતા હોય ને બાપા એની વાણી એવી હોય. હવે શું કહે છે? સંભ્રમ. સંભ્રમ એટલે સારો ભ્રમ. ઈશ્વર પાછળ દોડવું એને સારો ભ્રમ કહેવાય. અને જીવને ઈશ્વરથી વિમુખ લઈ જાય ને એને ભ્રમ કહેવાય. આ ભ્રમના બે પ્રકાર છે. શું કહે છે ગોસ્વામીજી? દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્મા નંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના માનવ બ્રહ્મા નંદ સમાના. પરમ પ્રેમ મન પુલક શરીરા ચાહત ઉઠત કરત મતિ ધીરા. પરમ પ્રેમ મન પુલક શરીરા ચાહત ઉઠન કરત મતિ ધીરા. જાકર નામ સુનત શુભ હોઈ મોરે ગૃહ આવા પ્રભુ સોઈ. જાકર નામ સુનત શુભ હોઈ મોરે ગૃહ આવા પ્રભુ સોઈ. દશરથ રાજાએ જ્યાં પુત્ર જન્મની વાત સાંભળીને ત્યાં તો આનંદનો સમુદ્ર છલકાવા માંડ્યો કે જેનું નામ સાંભળવામાં આવે તો બધા કાર્યો શુભ થઈ જાય. ઈ પ્રભુ સ્વયં મારા ઘરે દીકરો બનીને આવ્યા. જો આ દશરથ રાજા એવા છે કેવા કે એને પૂર્વ જન્મની યાદી થઈ ગઈ કે ભગવાને મને વચન આપ્યું હતું ને મારા ઘરે પુત્ર થઈને આવ્યા. શું કીધું? જાકર નામ સુનત શુભ હોય. જેનું નામ સાંભળવા માત્રથી બધું શુભ થઈ જાય, મંગલમય કલ્યાણમય થઈ જાય એવા પ્રભુ મારા ઘરે પધાર્યા. દશરથ રાજાને સત્કર્મ અને અશુદ્ધ કર્મ બે યાદ છે. સર્વણને માર્યો તો ઈ યાદ અને અત્યારે આ યાદ છે. શું? મારો પૂર્વ જન્મ કે ભગવાને મને વચન આપ્યું તો હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ.
તો એવા પ્રભુ મારે ઘેરે પધાર્યા. એક દાસી દોડીને આવી કે મહારાજ જય હો મહારાજનો જય હો. કૈકેયીજીને પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે અને મહારાજ એટલા આનંદમાં આવી ગયા હો. બીજી બાજુથી બીજી દાસી દોડીને આવી કે જય હો મહારાજ, મહારાજનો જય હો, મહારાજનો જય હો. સુમિત્રાજીએ બે બાળકને જન્મ આપ્યો છે અને મહારાજ પ્રેમ મગ્ન થઈ ગયા. આનંદથી ઉર ઉભરાઈ રહ્યું છે. ગળામાં મોંઘી મૂલી જે માળાઓ પહેરી હતી ને એ બધી દાસીઓને ભેટ કરવા માંડ્યા હો. પરમાનંદ હૃદયમાં ક્યાંય હમાતો નથી. હવે આ અનુપમ બાળકોના દર્શન કરવાથી મહારાજનું હૃદય પ્રેમથી છલકાઈ ગયું. ગોસ્વામીજી શું કહે છે? નંદી મુખ શ્રાદ્ધ કરી જાત કરમ સબ कीन, आटक धेनु बसन मनी नृप विप्रन कहती. બ્રાહ્મણોને બોલાવી ખૂબ ગાયોનું દાન કર્યું. હીરા માણેક ઝવેરાત ખૂબ દાન કર્યું. આખી અયોધ્યામાં ધજા પતાકા તોરણ બંદીજનો ગાયકો વાજા વગાડવા વાળા બધા અયોધ્યામાં આવ્યા અને આનંદનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ખૂબ ઉત્સવ આલ્યો. કેવો ઉત્સવ આલ્યો? આપણે જે ઉત્સવ કર્યો ને બાપા 10 મિનિટ 20 મિનિટ કે 25 મિનિટ, અયોધ્યામાં કેવો ઉત્સવ થયો? 1 મહિનાનો. હવે તમને શંકા થશે પણ ગોસ્વામીજીએ લખ્યું સમજ્યા? કૌતુક દેખી પતંગ ભુલાના, એક માસ તે જાતન જાના. કૌતુક દેખી પતંગ ભુલાના, એક માસ તેરી જાતન જાના. यह रहस्य का तू नहीं जाना, दिन मनि चले करत गुण गाना. मास दिवस कर दिवस भां मरम न जाने कोई, रथ समेत बिठार निशा कवन विधि होई, निशा कवन विधि होई. 1 મહિનો સૂર્ય અટકી ગયા. હવે આપણને વિચાર આવે મહારાજ કે સૂર્યદેવ તો અયોધ્યા પૂરતા થોડો પ્રકાશ આપતા હોય, એ તો આખી સૃષ્ટિમાં પ્રકાશ આપતા હોય ને. તો અયોધ્યામાં 1 મહિનો થયો તો બધે 1 મહિનાનો દિવસ થયો હોય ને. પણ આયા શું લખ્યું છે? યહ રહસ્ય કાહુ નહીં જાના, દિન મની કરત ચલે કરત ગુણ દાના. એનો અર્થ શું થાય બાપા? કદાચ ગોસ્વામીજી એમ કહેવા માંગતા હોય શું કે સતયુગમાં 1 લાખ વર્ષનું આયુષ્ય હોય તો દિવસે એવડો હોય ને બાપા, હોય ને. તો ત્રેતામાં 13,000 વર્ષનું આયુષ્ય હતું તો એ પ્રમાણે દી હોય ને. તો ગોસ્વામીજી 1 મહિનો આ 1 મહિનાનો દિવસ આ ઉત્સવ કે આખો દી હાલ્યો. સમજ્યા? આનું કહેવાનું કદાચ એમ થતું હોય તો. હવે આમ 1 મહિનો ઉત્સવ હાલ્યો અને પરમાનંદ ને ભગવત ભજનના દિવસો કેમ પૂરા થાય બાપા એ ખબર પડે. આ 4 દી વી ગયા, ચોથો દી છે. એમ કરતા પરમાનંદમાં ભગવાનના ભજન કરતા દિવસો કેમ જાય ને બાપા. આ જે ઈશ્વર પ્રત્યે આપેલો સમય જે છે ને, જેટલો મેન તમે એ ઇન્વેસ્ટ છે, વેસ્ટ નથી બાપા. આને ઇન્વેસ્ટ ટાઈમ કહેવાય. જેટલો સમય સુરતા ભગવાનના નામમાં, ભગવાનના પ્રેમમાં, ભગવાનના ગુણગાનમાં રહે ને એને સમય સાચો કહેવાય. અને આ બધી વ્યવસ્થા છે ને બાપા એ પ્રકૃતિ ભગવાનના ભજનાનંદી પુરુષોની કરે. એનો તમને દાખલો આપો કે ખૂબ પરિશ્રમ ને મહેનત કરી
અને ભેગું કર્યું હોય, પછી સમય જતા એ વિયા જાય, પછી એના દીકરા દીકરી તો થાય ને બાપા. એ કેવા પુણ્ય આત્માને આવે કે જે ભજનાનંદી પુરુષો હોય ને બાપા એવા આવે, સમજ્યા, હારા આવે. કારણ કે બધી વ્યવસ્થા જન્મતા વેત ધીરુભાઈ અંબાણી ઘરે જન્મ થાય બાળકનો, ત્યાં બધા લાઈન માં નથી ગોઠવાતા, હે એને મોટું કરવા વાળા માણસો, એને તેડવા વાળા માણસો, એને આ બધી ભગવાનના ભક્તોની જ પ્રકૃતિ વ્યવસ્થા કરે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ. સત્કર્મ બોલે બાપા, સત્કર્મ બોલે. માણસનું ભજન બોલે છે, માણસનું સત્કર્મ બોલે છે. હવે શું કહે છે ગોસ્વામીજી? નામકરણનો વિધિ આવ્યો. નામકરણ કર અવસર જાની, ભૂપ બોલી પઠે મુનિ જ્ઞાની. નામકરણ કર અવસર જાની, ભૂપ બોલી પઠયે મુનિ જ્ઞાની. ભગવાન રામચંદ્રજી મહારાજનું નામ પાડે. શું કહે છે? સો સુખ ધામ રામ અસ નામ, અખિલ લોક દાયક વિશ્રામા, અખિલ લોક દાયક વિશ્રામા. ઇનકે નામ અનેક અનુપા, મેં રૂપ કહબ સ્વમતિ અનુરૂપા. શું કહે છે? કે બધાય સુખના ધામ અને અખિલ લોકદાયક, બધાને વિશ્રામ આપનારા છે. અને ઇનકે નામ અનેક અનુપા, આવના કેટલાય નામ હશે એમ. અને પોતાની મતિ સ્વમતિ નૃપ કહબ સ્વમતિ અનુરૂપા, બધાય પોતાની મતિના અનુરૂપ એના નામ પાડશે. સમજ્યા? આપણે ઓલી જૂની ધૂન ગાઈ છે ને બાપા, કે હરિ તારા નામ સે હજાર, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. આના અનેક નામ હશે. તો બધાય સુખના ધામ છે એવા જો આનંદ સિંધુ સુખ રાશિ, શ્રી કરતે ત્રે લોક સુપાસી. સીતે કરતો લોક સુપાસી. ભગવાન જે બધાય ગુણના ભંડાર છે, ત્રણ લોકને ઉજાગર કરનાર છે. હે વશિષ્ઠજી, વશિષ્ઠજી કહે છે કે હે મહારાજ, એનું નામ રામ રાખ્યું છે. જય જયકાર થયો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હવે ભરતજીનું નામ પાડે. વિશ્વભરન પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ. વિશ્વભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ. વિશ્વભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ. जाके सुमिरन तेरी पुनासा, नाम शत्रुघ्न वेद प्रकाशा. लज्जन धाम राम प्रिय सकल जगत आधार, गुरु वशिष्ठ तेरा था लक्ष्मण नाम उदार. लक्ष्मण नाम उदार, लक्ष्मण नाम उदार.
ગોસ્વામીજી કે જેણે મોટા મોટા ત્યાગીઓ અને જ્ઞાનીઓ અને વૈરાગીનું અભિમાન ઉતારી નાખ્યું એવા શ્રી રામના પરમ ભક્ત કૈકેયીના નંદન દશરથ કૈકેયી નંદન એનું નામ ભરત પાડ્યું છે કે જેના સ્મરણ માત્રથી હૃદયમાં ભાવ ને પ્રેમ ને શરણાગત ભાવ જાગી જાય છે. હવે શત્રુઘ્નજીનું નામ રાખે છે કે જેના નામ સ્મરણ માત્રથી શત્રુનો નાશ થઈ જાય છે. એવા ચોથા પુત્ર શત્રુઘ્નનું નામ રાખ્યું છે. હવે લક્ષ્મણજીનું નામ શું કહે છે? લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ સેહી રાખા લક્ષ્મણ નામ ઉદાર. સકલ જગત આધાર એનો અર્થ એમ થાય એના શેષ નારાયણનો અવતાર છે. જેને જેને પૃથ્વીને પોતાના મસ્તક ઉપર રાખી છે એવા એનું નામ કે હું લક્ષ્મણજી રાખું છું. તો હું કહે છે ગોસ્વામીજી વશિષ્ઠજી કે હે મહારાજ આ તમારા ચારેય પુત્રો છે ને એ વેદનો નિચોડ છે. શ્રી રામચંદ્રજી મહારાજ છે એ પરમ તત્વ છે. તો પરમ તત્વને કેમ મેળવવું? તો કે ભક્ત હૃદય બનવું પડે. અને ભક્ત હૃદય કોણ? તો કે ભરતજી. તો ભક્ત હૃદય માટે શું કરવું પડે? તો કે મનને ઉદાર બનાવવું પડે. લક્ષ્મણ ઈ મનને ઉદાર છે. તો ઉદાર મન બનાવવું હોય તો કે સેવા કરવી પડે. તો એ સેવક કોણ છે? શત્રુઘ્નજી મહારાજ. એમ ચારે તમારા દીકરા વેદના કે નિચોડ છે. આમ ચારે ભાઈઓનું નામાંકન થયું છે. હવે ગોસ્વામીજી શું કહે છે? પ્રેમ મગન કૌશલ્યા નિષિદિન જાતન જાન સુત સ્નેહ બસ માતા બાલ ચરિત કરત ગાન. આમ દિવસો ઉપર દિવસો જાય, ખબર નથી રહી કેમ દિવસો વ્યા જાય છે. હવે એક દિવસની ઘટના બની. ગોસ્વામીજી કહે છે એક બાર જનની અનવાહે કરી શિંગાર પલના પોઢાય. કરી શિંગાર પલના પોઢાય. એક બાર જનની અનવાહે કરી શિંગાર પલના પોઢાય. એક બાર જનની અનવાયે કરી શિંગાર પલના પોઢાય. નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાન પૂજા હેતુ કિન અસનાના. નિજ કુલ ઈષ્ટ ભગવાન પૂજા હેતુ અસનાના. કરી પૂજા નૈવેદ ચડાવા આપ કહી જહ પાક બનાવા. કરી પૂજા નૈવેદ્ય ધરાવા આપ ગઈ જા પાપ બનાવા. એક બાર જનની અનવાય કરી શિંગાર ફલ ના પોઢાય. કરી શિંગાર પલના પોઢાય. એ કરી શિંગાર ફલ ના પોઢાય. એક વખત માતાજી ભગવાનને શણગારી પછી પારણામાં હુવાર્યા, સમજ્યા? અને સ્નાન કરી ઈષ્ટદેવની પૂજા કરી અને હવે રસોઈ ગૃહમાં જાય છે. ત્યાં તો બાલરામને ભોજન કરતા જોયા, સમજ્યા? ભોજન કરત દેખ સુત જોઈ કૌશલ્યા. કૌશલ્યાજી અચંબોમાં પડી ગયા, સમજ્યા? કરે રે કે રામજીને તો હું આમ જો પારણામાં હુવારીને આવી છું અને આ તો અહીંયા ભોજન કરે છે. વળી પાછા પારણામાં ગયા તો ભગવાન ઘસઘસાટ સૂતા છે. વળી પાછા રસોઈ ઘરમાં આવ્યા તો ભગવાન જમી રહ્યા છે.
અને માતાજી મૂંઝાઈ ગયા હો. પછી ભગવાન યહાં હુઆ દો બાલક દેખા મતિ ભ્રમ મોર કી આન વિશેષા. ભગવાન રામજીએ જોયું કે મારી માયાથી માતાજી અકળાઈ ગયા છે. એટલે ભગવાન હસી પડ્યા. એ વખતે માતાને ભગવાને અદ્ભુત વિરાટ સ્વરૂપ દેખાડ્યું. કેવું? દેખરાવા માત નિજ અદ્ભુત રૂપ અખંડ રોમ રોમ પ્રતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ. જેના રોમ રોમ માં કરોડો બ્રહ્માંડ છે એવું અદ્ભુત રામજીનું રૂપ જોયું. અગણિત સૂર્યો જોયા, અગણિત ચંદ્ર, ગણી ન શકાય એટલા સમુદ્ર જોયા, અગણિત શિવ, અગણિત બ્રહ્મા, અગણિત પર્વતો, અગણિત વન. એવું ભગવાને રૂપ બતાવ્યું ને માતાજીને. કેવી માયા બતાવી કે જે આ જીવને નચાવે છે બાપા. સમજ્યા? આમાંથી બહાર નો નીકળવા દે, આ નચાવ્યા કરે. બધાને માયા વ્યાપ્ત છે આ સંસારમાં. હું આવી ગયો ભેગો, તમે બધા, આપણે બધા આમાં આવ્યા એટલે આપણો જન્મ શું કામ થયો? નકર તો મોક્ષ નો હોય બાપા, આવવું શું કામ પડે? જ્યાં સુધી જન્મ છે ત્યાં સુધી આપણે બધા માયામાં જ છીએ બાપા. હા, તો કોને છોડાવે છે? ગોસ્વામીજી એક ચોપાઈ લખે છે, દેખા જીવ ન ચાવહી જાઈ દેખી ભક્તિ છોરાવહી તાઈ. જે જીવમાં પરિપૂર્ણ ભક્તિ ભાળી જાય ને માયા, એ ફર્યા કરે. સમજ્યા? હા, જે જીવમાં પરિપૂર્ણ ભક્તિ ભાળી જાય એ જીવને છોડાવી દે માયા. બાકી બીજાને માયા નો મૂકે. સમજ્યા? દેવી ભાગવતમાં બોલી છે માં કે મોહ કરાવું છું, મોહ કરાવતી રહીશ. ક્યાં સુધી? જ્યાં સુધી આ જીવ હાચો હાચ ઈશ્વર સાથે સિલેન્ડર નહીં થાય, એને સમર્પણ નહીં થાય, ત્યાં સુધી કે હું એને મોહ કરાવતી રહીશ, કરાવતી રહીશ. સમજ્યા? માતાજી આમ તો આંખું બંધ કરીને બેસી ગયા. ભગવાને જોયું કે માં સહન કરી શકતી નથી, એટલે પાછું હતું ને એવું બાલ રૂપ લઈ લીધું. કૌશલ્યાજીએ જે આંખો ખોલીને ત્યાં તો બાલ સ્વરૂપે ભગવાનને જોયા અને મનમાં ખેદ કરે કે જગતના જે પિતા છે અને એને મેં બાળક માન્યા, પસ્તાવો કરી રહ્યા છે. ભગવાન કહે, માં મેં તમને જે રૂપ બતાવ્યું ને એ કોઈને કહેતા નહીં. ગોસ્વામીજી શું કહે છે કે ભગવાનનો કાંઈક આપણને ઈશારો મળી જાય, એનો સંકેત મળી જાય તો કહેતા ન ફરવું બાપા. પણ છતાંય અમારી જેવા કહેતા ફરે. સમજ્યા? હા, શું કામ? જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહિ તજી ધ્યાન जिन हरि कथा सुनी नहीं इनके हृदय पाषाण. જેને કાંઈ આશાનો ઈચ્છાનો, જે જીવન મુક્ત થઈ ગયા હોય બ્રહ્મ, જેની સ્થિતિ પ્રજ્ઞતા અગમ દેશની બહાર વહી ગઈ હોય બાપા, નિર્વિકલ્પ સમાધિમાં રહેતા હોય, છતાંય કથા ગાય છે અને કથા સાંભળે છે. શું કામ? ભગવાનના ચરિત્રો સાંભળવાથી મનુષ્યની ગતિ આગળ થાય છે બાપા. આ પ્રમાણ છે આમાં. હવે હરિજન જાની હરિજનની બહુ વિધિ સમજાઈ यह जन कतहु न कहिसी सुन माई. હરિજનની બહુ વિધિ સમજાઈ યહ જન કતહુ કહસી સુન માઈ. ઈશ્વરની ગતિ વિચિત્ર છે બાપા. કાંઈ સાધના ન કરતો હોય, ભજન ન કરતો હોય, તપ ન કરતો હોય, એને મજા આવે ને તો એવા માથે હોત કૃપા કરી દે બાપા. સમજ્યા? એની ગતિ આખી વિચિત્ર છે. આ જગતમાં એવો કોઈ મનુષ્ય છે જ નહીં કે જેને હૃદયના ખૂણામાં દિવ્ય વ્યક્તિત્વ બનાવવાની ઈચ્છા ન પડી હોય, પણ રજોગુણ અને તમોગુણ થી એવો ઘેરાઈ ગયો હોય ને
એ સુષુપ્ત ભાવ જાગતો નથી. પણ જ્યારે સાચા સંતો મળે, સાચો સત્સંગ મળે, ત્યારે એ સુષુપ્ત ભાવ છે ને બાપા જાગી જાય છે. સમજ્યા? આ ભેજ મળવો જોઈએ. સમજ્યા? ખેતર ખૂબ ખેડ્યું હોય અને બી વાવ્યા, ખાતરે વાવ્યા, પણ જ્યાં સુધી વરસાદના પાણીનો ભેજ ન મળે અથવા કુવાના પાણીનો ભેજ ન મળે તો ઉગે નહીં. કોરામાં ઉગે એમ સાચા સાધુનો અને ભજનનો અને સત્સંગનો ભેજ મળે ને, ભેજ, તો ઉગે બાપા. એમ અને આમ જો આ 184 માં ફરતા 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 આપણે આવ્યા છીએ આમ મૃત્યુ લોક ઉપર. 10 લાખ વૃક્ષ, 9 લાખ જલજ, 11 લાખ કુર્મી, 10 લાખ પક્ષી, 30 લાખ પશુ અને 4 લાખ બંદર. આમ 84 લાખ યોનીમાં ફરતા 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 ભગવાને આપણને માનવ દેહ આપ્યો છે. ક્યારે? કબહુક કરુણા કર નર દેહી દેત યેશ બિનુ હેતુ સને, દેત ઈશ બિનુ હેતુ સને. આ તો એની કૃપા થઈને બાપા એટલે માનવ દેહ મળ્યો. શું કહે છે? આ મોક્ષનો દ્વાર છે. મનુષ્ય જીવન મળ્યું એનો અર્થ મોક્ષનો દ્વાર, મુક્તિ મળવાની ગેરંટી. સાધન ધામ મોક્ષ કર દાતા પાઈન જેહી પર લોક સવારા. સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈન જેહી પર લોક સવા. હું તમારા ઘરે આવું અને ડેલે ખખડાયા વગરનો વિયો જાવ તો એમાં તમારો વાંક ન કહેવાય, મારો વાંક કહેવાય બાપા. શું કામ? કે તમે ઘરે તો હતા પણ મેં ખખડાયું નહીં. સમજ્યા? એમ હવે આમ ગોસ્વામીજી વર્ણન કરતા કરતા શું કહે છે હવે કે સદગુરુ આપણને કઈ સિદ્ધિ આપી દે ને એ આપણને ખબર ન પડે બાપા. સમજ્યા? ભગવાન હવે જેની સાથે જે અનિવાર્ય હોય એવી લીલા ભગવાન કરે છે. કૌશલ્યાજીએ વારંવાર સ્તુતિ કરી, વરદાન માંગ્યું કે મને તમારી ક્યારેય માયા વ્યાપે નહીં, એવું વચન આપો. બાર બાર કૌશલ્યા બી નહીં કરી કરજોરી, અબ જન કદ ઉન પ્યાપે પ્રભુ મોઈ માયા તોરી. આ રીતે અયોધ્યામાં ભગવાન ત્રિત્રો કરે છે. સમય પસાર થાય છે. નિત નવો આનંદ લીલા પ્રભુ કરી રહ્યા છે. મન ક્રમ અને વચનથી જે અગોચર છે એ દશરથજીના આંગણામાં બાલ ચરિત્ર કરી રહ્યા છે. હવે એક વિશિષ્ટ પ્રસંગનો આરંભ થાય છે અહીંથી. ભોજન કરત બોલ જબ રાજા આવત નહીં તજી બાલ સમાજા. कौशल्या जब बोलन जाई ठुमक ठुमक प्रभु चलई पराई. कौशल्या जब बोलन जाई ठुमक ठुमक प्रभु चलई पराई. भोजन करत बोल जब राजा आवत नहीं तजी बाल समाजा. भोजन करत बोल जब राजा नहीं आवत तजी बाल समाजा. ગોસ્વામીજી કહે છે જે વેદો જેને નેતિ 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 કહે એવા પ્રભુ માની આંગળી પકડી અને ઠુમક 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 ચાલીને જઈ રહ્યા છે. ધૂસર ધૂલી ભરે તનુ આય ભૂપતિ બેસી ગોદ બેઠાય. ભગવાનનું આખું શરીર ધૂળ 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 થઈ ગયું છે બાપા. ભગવાન આવે ને એટલે પેલા પંચભૂતને શુદ્ધ કરે. ભાગવતમાં ભગવાન આવ્યા
પહેલા માટી ખાધી, પછી જળ તત્વને શુદ્ધ કર્યું, પૃથ્વી તત્વને શુદ્ધ કર્યું, પછી જળ તત્વને શુદ્ધ કર્યું, પછી તૃણાવત વંટોળ્યો, પવન તત્વને શુદ્ધ કર્યું, પછી આકાશ તત્વને શુદ્ધ કર્યું. એમ આપણું એવું છે બાપા, પેલા પૃથ્વી એટલે ભગવાનની મૂર્તિનું ભજન થાય ને, પછી મૂર્તિમાંથી પ્રકાશનો પ્રારંભ થાય, પછી પ્રકાશ જડે. શું જડે? પ્રકાશ. એટલે શેનું ભજન થયું? પ્રકાશનું. પછી આકાશ એટલે અગમ દેશમાં સુરતા જાય ને ત્યાં કાંઈ ન હોય, આકાશ એનું ભજન થાય. આગળ આગળ ગતિ થાય, પછી શ્વાસનું ભજન થાય, શ્વાસે શ્વાસે સમરણ ચાલુ થાય, સમજ્યા? પછી થાય. પેલા પૃથ્વી તત્વ શુદ્ધ થાય એટલે મૂર્તિમાં મન લાગે, પછી આકાશ તત્વમાં છેલ્લે મન લાગે, કારણ કે અગમ દેશમાં સુરતા છેલ્લે જાય. પછી જળ તત્વ શુદ્ધ થાય, પછી પવન તત્વ શુદ્ધ થાય. એમ આ ભગવાન આવે ને એટલે પાંચ તત્વને શુદ્ધ કરે. એમ આપણે ભગવાનના માર્ગે ચડીને બાપા એટલે પેલા પંચ તત્વનું શુદ્ધિકરણ થાય અને પછી આગળ ગતિ મળે, સમજ્યા? આવી બધી વાતો છે. શું કે છે? મહારાજ દશરથજી પોતાના ખોળામાં બેહાડી અને ભગવાનને ભોજન કરાવે છે. હવે બે જણા બહાર પ્રતીક્ષા કરે છે. કોણ? કે કાગડાના રૂપમાં કાગભૂષણજી અને બંદરના રૂપમાં હનુમાનજી વારે વારે ડોકા કાઢે છે. ભગવાન એકલા એકલા જમે છે. મનમાં વિચાર કરે કે જો પ્રસાદ મળી જાય તો કે ધન્ય થઈ જવાય. પ્રતીક્ષા કરે. આયા એક ભાવ છે બાપા, સમજ્યા? કે ભગવાનને ખબર છે આ જીવ મારી પ્રતીક્ષા કરે, કયા જીવને મારે કેવા સદગુરુ મેળવવા, કેવું જ્ઞાન આપવું, કયા માર્ગે લઈ જાવો, એ ભગવાનને બધી ખબર છે બાપા, સમજ્યા? આ આપણી પ્રતીક્ષાની એને ખબર છે. કઈ ન હોય એવું ન હોય બાપા, આપણે ભજતા હોય ને એને બધી ખબર હોય. પણ બધી પરીક્ષામાં પાસ થતા 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 અંતે એના શરણમાં એ રાખે છે આપણને. હવે ભગવાન જમતા જમતા એની સામે હસે છે. ભગવાન કે ભક્ત વત્સલ છે, સમજ્યા? ભગવાનને કે જે કોઈ ચિંતા હોય ને બાપા, કાંઈ પણ ચિંતા, તો એ ભગવાન કે મારા ભગતની છે. ભગવાને બે હાથથી રોટલી ઉપાડીને ભાગ્યા અને બેને પ્રસાદ આપ્યો. પ્રસાદનો મહિમા મોટો છે બાપા, સમજ્યા? કેટલો મોટો કે આ નારદજી કોણ હતા? ભાગવત સાંભળો, તમે સાંભળ્યું હશે બાપા. નારદ કોણ હતા? ભાગવત સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય, કેટલી વાર કથા તમે સાંભળો છો બાપા, ખૂબ સાંભળો છો, પણ યાદ નથી રહેતું. શું કામ નથી યાદ રહેતું? પ્રેમ હોય તો યાદ રહે, ભાવ હોય તો જ યાદ રહે. મને ભગવાનના 1000 નામ મોઢે છે, વિષ્ણુ સહસ્ત્ર નામ, 100 નામ નો યાદ રહે. પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. હે શું કે છે? દાસીના દીકરા હતા. હવે યાદ આવ્યું? આવ્યું? એમ વાત છે બાપા. એક દાસીના દીકરા હતા અને એની બા ગામમાં સાધુ સંતો આવે ને, જે સિદ્ધ પુરુષો, એના માટે રસોઈ કરતા. એમાં પરમહંસોની જમાત આવી અને એને જમાડ્યા ને, પણ એનું એઠું ભોજન આ બાળકે ખાઈ લીધું. પરમહંસોના એઠું ભોજન ખાઈ લીધું. ત્યારે એ નારદ બ્રહ્માજીના બીજા જન્મે બ્રહ્માજીના શ્વાસમાંથી પ્રગટ થયા અને નારદજી બન્યા. બરાબર? આવો પ્રસાદનો મોટો મહિમા છે બાપા. હવે શું કહે છે ગોસ્વામીજી આગળ? આ પ્રસાદનો બહુ મોટો મહિમા છે. સત્યનારાયણનો શેરો આપણે શેરો કહીએ છીએ, પ્રસાદ કહીએ. મહેમાન આવે તો શેરો કહીએ, બાકી પ્રસાદ કહેવાય. એનો ખૂબ મોટો મહિમા છે. ગોસ્વામીજી શું કહે છે? ભય કુમાર જબ ही सब भ्राता दीनी जनेऊ गुरु पीतु मातु. भये कुमार जब ही सब भ्राता दीन जनेऊ गुरु पीतु माता. गुरु
पठन रघुराई अल्प काल विद्या सब पाई। गुरु गृह में पठन रघुराई अल्प काल विद्या सब पाई। जाकी श्वास सहज श्रुति चारी सो हरि पढ़य कौतुक भारी। जाकी सहज श्वास श्रुतिचारी सो हरि पढ़य कौतुक भारी। सो हरि पढ़य कौतुक भारी। सो हरि पढ़य कौतुक भारी। ભગવાન હવે કુમાર અવસ્થામાં પ્રવેશ કર્યો, જનોઈ આપવામાં આવી અને વશિષ્ઠજીના આશ્રમમાં વેદ ભણવા જાય છે. આગળ ભણતરમાં એ જ હતું બાપા, પુરાણ ને વેદ ને ઉપનિષદ, બીજું કાંઈ હતું નહીં. આ તો હવે બધું આવ્યું, વાર્તા ને ભાભો ઢોળ સાહસતા ને બધું સમજ્યા. પહેલા 4 વેદનું અને પુરાણોનું અને શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવતું. ગોસ્વામીજી કે મને અચરજ ઈ થાય છે કે જેના શ્વાસમાંથી 4 વેદ નીકળ્યા એવા ભગવાન કે ભણવા જાય છે. સમજ્યા? આપ વિશ્વની ઉત્પત્તિ કરીને બાપા પછી ભગવાનને મનુષ્ય લીલા કરી હતી, મનુષ્ય થાવું હતું. તો ભગવાન કેવું મનુષ્ય થઈ જાય, પણ માયાનો સહારો લીધો ને એટલે ભગવાને શું કર્યું, પેલા શ્વાસની શ્રુતિઓ રચી, 4 વેદ. ભગવાનના શ્વાસમાંથી પેલા 4 વેદ ઉત્પન્ન થયા. શું કામ? કે મનુષ્યમાંથી મારે ઈશ્વર કઈ રીતે બનવું ને એ રસ્તો હું ભૂલી ન જાઉં. એટલા માટે 4 વેદની રચના કરી. પછી વેદમાંથી બધું છે ને સંતોએ મંથન કરી ઉપનિષદ ને પુરાણ ને આવી કથાઓ ને બધું લખ્યું બાપા. હવે સુઈ શું કહે છે? ભગવાન મોટા થયા, યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો, હાથમાં ધનુષ્યબાણ ધારણ કરે છે અને બધા અયોધ્યાવાસીઓને ખૂબ આનંદ આપે છે, ખૂબ આનંદ આપે છે. કૌશલપુર બસી નર નારી બુદ્ધ યરુબાલ પ્રાણ હું તે પ્રિય લાગી સબ કહું રામ કૃપાલ. ભગવાનનો એવો વ્યવહાર છે, એવા સુંદર છે અને એવો વ્યવહાર કરે છે કે પ્રજાજનોને પોતાને પ્રાણથી પણ વધારે પ્રિય લાગે છે. વેદ પુરાણ સુનહી મન લાઈ આપુ કહત અનુજહી સમજાય. ભગવાન નિત્ય વેદ પુરાણનું અધ્યયન કરે અને પછી ભણી અને પોતાના ભાઈઓને પાછા સમજાવે છે. સમજ્યા? આવું સુંદર મજાનું જીવન જોઈ માતાઓ ખૂબ પ્રસન્ન બને છે. વ્યાપક એકલયની અજ નિર્ગુણ નામ ન રૂપ ભગત હેતુ નાના વિધિ કરત ચરિત અનુરૂપ. ગોસ્વામીજી વારે પરમ તત્વની ઓળખાણ આપે છે આપણને. શું કીધું? વ્યાપક અકળ, વ્યાપક એટલે સર્વ વ્યાપક. પછી અકળ, જેની કલા કોઈ જાણી ન શકે. પછી અની અજ, જેને કોઈ જીતી ન શકે. નિર્ગુણ, નામ ન રૂપ, જેનું કોઈ નામય નથી, જેનું કોઈ રૂપય નથી બાપા. સમજ્યા? પણ એવા ભગવાન કે ભગતોના હેતુ માટે, એના હેતુ માટે સુંદર મજાના ચરિત્રો કરે છે. શું કહે છે? આ બધી ભગવાનની લીલાનું ગુણગાન કર્યું. હવે આગળનું ચરિત્ર ગોસ્વામીજી આપણને કહે છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસહી વિપિન શુભ આશ્રમ જાની. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસહી વિપિન શુભ આશ્રમ જાની. જહ જપ જગ્ય જોગ મુનિ કરહી અતિ મારીચ સુ બાહુ ડરહી. જહાં જપ ધન્ય
तब मुनि बर मन कीन विचारा प्रभु अवतरे हरन मही भारा तब मुनि मन कीन विचारा प्रभु अवतरे हरन मही भारा तब मुनि बर मन कीन विचारा प्रभु अवतरे हरन मही भारा प्रभु अवतरे हरन मही भारा વિશ્વામિત્રજી ખૂબ જ્ઞાની છે, સુંદર મજાના આશ્રમમાં રહે છે, જપ યજ્ઞ યાગ ખૂબ કરે છે, પણ એના યજ્ઞમાં મારીચ અને સુબાહુ નામના રાક્ષસો વિઘન કરે, શાંતિથી યજ્ઞ કરવા નથી દેતા. ત્યારે જ્ઞાન વિરાગ સકલ ગુણ આઈના સો પ્રભુ મેં દેખબ ભરી નૈના. વિશ્વામિત્ર વિચાર કરે છે કે આનાથી મુક્તિ કેમ મેળવી. બહુ વિધિ કરત મનોરથ જાતન લાગી બાર કરી મજ્જન સરઉજલ ગયે ભૂપ દરબાર. મનમાં મનોરથ કરતા 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 હવે ક્યાં પહોંચ્યા? અયોધ્યા બાપા. કથા સાંભળવાનો ભાવ જાગે એને મનોરથ કહેવાય. આ બધા મનોરથ કહેવાય બાપા. સમજ્યા? સત્કર્મ કરવાનો ભાવ જાગે એને મનોરથ કહેવાય. યજ્ઞ કરવાનો ભાવ જાગે એને મનોરથ કહેવાય. હનુમાનજીના દર્શન કરવાનો ભાવ જાગે એને મનોરથ કહેવાય. અને બધાય મનોરથને ભગવાન ફળ આપે 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 અને આપે છે. વિભીષણ કે મારે કાંઈ નથી જોતું, ભગવાન કે મારે તને દેવું પડે. મોર દર્શ અમોઘ જગમાં, ઈ મારું દર્શન અમોઘ છે. એકવાર કે તું દર્શન કરીને તો મારે એનું હાટું વાળવું પડે, કારણ કે હું દાની છું બાપા. આ આખું વિશ્વ એનું છે. આ એની કૃપાથી આપણે આનંદ કરી રહ્યા છીએ. વિશ્વામિત્રજી મનોરથ કરે છે અને જ્ઞાન ને ગુણના ભંડાર એવા ભગવાનના દર્શનનો લાભ મળશે. હું મારા નેત્રોથી એમના દર્શન કરીશ એમ મનમાં મનોરથ કરતા કરતા અયોધ્યામાં પહોંચ્યા. સરયુ જળમાં સ્નાન કરી અને રાજાના દરબારમાં પ્રવેશ કર્યો. મુનિનું આગમન થયું. મહારાજને ખબર પડી. ભવનમાં આવ્યા, દંડવત પ્રણામ કર્યા, ચરણ ધોયા, આસન આપ્યું અને કહે છે મહારાજ આજ મારા સમાન કોઈ ધન્યવાદ નથી બાપા. સાધુ કે સંત કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષ આંગણે આવે ને તો એને એમ નો કહેવાય બાપા શું કામે આવ્યા બાપા, શું કામ છે, એમ નો કહેવાય. સમજ્યા? આપડા કવિ કાક બાપુ એ સમજાયું. સમજ્યા? મહેમાન ઘરે આવે, મહેમાન એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એ આવકારો મીઠો. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એ આવકારો કેમ તમે આયા છો રે
એને પાધરું એમ નો કે બાપા કેમ તમે આવ્યા છો હા કેમ તમે આવ્યા છો એમ કે નો પૂછજે એમ નો પૂછાય તમે કેમ આવ્યા છો એમ એને જરાક આ કાક બાપુએ જે આપણને શીખડાવ્યું ને એ પ્રમાણે એને આદર સત્કાર આપવો જોઈએ એવી આયા ભાવ દેખાડે ગોસ્વામીજી હવે રાજાએ દંડવત કર્યા ચરણ ધોયા આસન આપ્યું અને કહે છે મહારાજ આજ મારા સમાન કોઈ ધન્ય નથી આજ હું ભાગશાળી થઈ ગયો પછી વિશ્વામિત્રજીને ભોજન કરાયું આસન આપ્યું અને ચારેય ભાઈને બોલાવી અને પ્રણામ કરે છે અને જ્યાં વિશ્વામિત્રજીએ રામજીને જોયા ને ભય મગન દેખત મુખ શોભા જનુ ચકોર રન સશિલો તબ મન હરષી વચન કહરાઉ મુનિયસ असुर समूह सतावहि मोहि मैं जाचन आयु नृप तो ભગવાનની શોભા જોઈ અને વિશ્વામિત્રજી ભાવ દશામાં આવી ગયા હો જેમ ચકોર પક્ષી હોય ને ચંદ્રમાને જોઈને કેમ સ્થિતિજ્ઞ થઈ જાય એમ વિશ્વામિત્રજી ચકિત થઈ ગયા હો નજર ચૂકતા નથી ભગવાનનું રૂપ એવું છે હો આંખમાંથી આહુડાની ધારો ચાલુ થાય બાપા જેણે જેણે જોયા ને એ બધાય રોયા બાપા રોયા વગર કોઈને ભગવાન નથી મળ્યા શું કહે છે ચૈતન્ય મહાપ્રભુજી જે છે ને એ ભજન કરતા કરતા આખી રાત એટલું રહેતા હવારે જ્યારે એના શિષ્યો ચૈતન્ય મહાપ્રભુજી જાગે ને ત્યારે એના ઓશિકાને નિસવતા સમજ્યા ત્યારે એમાંથી પાણીની ધાર થતી આટલું બધું રોતા મીરા તુકારામ નરસિંહ હે કોલવા ભગતે તો પગ ભાંગી નાખ્યા બાપા સમજ્યા આવા ભગવાનના ભક્તો સમજ્યા સાંભળતા પ્રેમ મંડે ઉભરાવા હો ઈશ્વર પ્રત્યે જ્યારે રડવાનું મન થાય ને ત્યારે દિવ્ય ભાવ જાગ્યો કહેવાય બાપા અમારે એક બાપુ હતા ને કથાકાર પછી વાતમાં મેં પૂછ્યું બાપુ તમને કથામાં રોવું આવે કે મને આમ રોવું કે નો આવે તો કે બહુ જણા બેઠા હોય 500 જણા અને કે આરતીના થાળીમાં કે 20 રૂપિયા ભાડું થઈ મને કે રોવું આવે રોવાના બે પ્રકાર હોય બાપા કેવા ઈશ્વર પ્રત્યે પ્રેમ જાગે જે આહુડા આવે ને ઈ મીઠા હોય તમે ચાખી લેજો અને સ્નેહીજનના વિયોગમાં જે આંસુ આવે ને ઈ ખારા હોય આટલો આ ચમત્કાર છે આ શબ્દનો બાપા સમજ્યા હવે ગોસ્વામીજી શું કહે છે તબ વશિષ્ઠ બહુ વિધિ સમજા દશરથજી મહારાજ કહે છે હું તમને પ્રાણ શુદ્ધ આપી દઉં પણ રામ લક્ષ્મણને નહીં આપું પછી વશિષ્ઠ રાજાએ દશરથ રાજાને સમજાવ્યા તબ વશિષ્ઠ બહુ વિધિ સમજાવા રૂપ સંદેહ નાશ પાવા અતિ આદર તનય બોલાય હૃદય લાઈ બહુ ભાંતિ શિખાય તબ વશિષ્ઠ બહુ સમજાવા હૃદય લાઈ બહુ ભાંતિ શિખાય નૃપ સંદેહ ના કહ પાવા પેલા
વશિષ્ઠજીને અને વિશ્વામિત્રને ભળતું નહોતું. શું કામ નહોતું ભળતું? એક પુરુષાર્થમાં માનતા અને એક પ્રારબ્ધમાં માનતા, બે સાચા હતા. પણ રામ આવ્યા એટલે બે એક થઈ ગયા બાપા, સમજ્યા? બેને મેળવી લીધા. આયા એનું કહેવાનું એમ થાય છે બાપા, શું કહેવાનું થાય છે ગોસ્વામીજીનું? કે જીવનમાં પુરુષાર્થ ખૂબ કરજો અને ખૂબ પુરુષાર્થ હશે અને પૂર્વનું પ્રારબ્ધથી ખૂબ મળ્યું હશે, પણ જીવનમાં ધર્મ નહીં હોય, સંસ્કાર નહીં હોય ને, તો પ્રારબ્ધ ને પુરુષાર્થ બે ફેલ થાય બાપા. જીવનમાં ધર્મ હોય ને જીવનમાં રામ આવે ને, તો પ્રારબ્ધ ને પુરુષાર્થ બે સક્સેસ થઈ જાય, સમજ્યા? હા, એમ રામ જીવનમાં આવે તો બે એક થઈ જાય. એમ વશિષ્ઠજી અને વિશ્વામિત્ર બેને એક કર્યા. સોસાયટીમાં કોઈને ભળતું ન હોય, સોસાયટીમાં કોઈને ભળતું ન હોય, મન દુઃખ થયું હોય અને ઈ બેને સમજાવી અને ભેગા કરી દે ને બાપા, ઈ રામનું કામ છે, સમજ્યા? હા, એમ આવા સુંદર મજાના કથામાં ભાવ આપ્યા છે, સમજ્યા? આ તો હામુના સડાવે, તને આમ કીધું, તને આમ કહેવાય, કાઈ ન બોલ્યો ભલામણા, તને એમ કરીને હામાના સડાવે, સમજ્યા? એમ ન હોય, પણ આમ જો એને એમ કહેવું બાપા હશે. હવે આવું બધું હાલ્યા કરે, જીવન છે, આ સંસાર છે, આવું બધું તો હાલ્યા કરે બાપા. બહુ થાય તો કવિઓ કે થોડું લડી લેજો, થોડું વઢી લેજો, થોડુંક રડી લેજો, ગળેથી મળી લેજો, જિંદગીના વેર કરશો નહીં બાપા. શું કામ? 100 વર્ષની જિંદગીમાં 50 વર્ષ હુવામાં વીયા ગયા, 20 વર્ષે માન ખબર પડી, વાહે વધ્યા 30 વર્ષ. હવે 30 વર્ષમાં જો વેર ઝેર ને આવું બધું કરવા રહેશું ને બાપા, તો પરમાનંદનો ના જીવનનો લાભ ક્યારે લેશું બાપા? એમ ગોસ્વામીજી આવા સુંદર મજાના ભાવ આપે છે. હવે શું કહે છે? વશિષ્ઠજીએ મહારાજને ખૂબ સમજાવ્યા કે આ તમે સાથે મોકલો, બંને ભાઈઓને ખૂબ વિદ્યા સાંભળવા શીખવા મળશે. આવી રીતે મહારાજને સમજાવ્યા. દશરથજી માની ગયા. અહીંયા એક બીજો ભાવ છે બાપા. અમુક આપણામાં કે જીદ હોય ને, પણ સદગુરુ આવીને સમજાવે ને તો સમજી જાવ, સમજ્યા? સોંપે ભૂપ ઋષિ સુત બહુ વિધિ દેહી શીશ, जननी भवन गए प्रभु चले नाई पद शीश. હવે બંને ભાઈઓ માતાને પ્રણામ કરી અને આગળ યાત્રા કરે છે. જ્યાં જ્યાં મોકો મળ્યો ને ન્યા ન્યા તુલસીદાસજીએ રામ રૂપનું વર્ણન કરવાનું ચૂક્યા નથી બાપાઓ. અરુણ નયન ઔર બાહુ વિશાલા, નીલ જલ જતન શ્યામ તમાલા, કટી પટ પિત સે બરવાતા, કટી પટ પિત સે બરવાતા, રુચિર શાપ સાયક દુહા, રુચિર શાપ સાયક દુહા, અરુણ નયન ઉર બાહુ વિશાલા, શ્યામ ગોર સુંદર હે, કમળ જેવી ભગવાનની આંખો છે, વિશાળ બાહુ ભુજા હાથ છે, નીલ રંગના છે, શ્યામ છે, ખંભામાં ધનુષ બાણ ધારણ કર્યો છે. તુલસીદાસજી શું કામ વારંવાર વખાણ કરે છે? કે ભગવાનના ભક્તો હોય ને બાપા, એને ભગવાનના રૂપમાં પ્રેમ થઈ જાય, એટલા માટે વારંવાર ભગવાનના વખાણ કરે છે. વિશ્વામિત્રને જાણે મહાનિધિ મળી ગઈ છે ને એટલો આનંદ છે. એક મળી ગયા બધું મળી ગયું બાપા, સમજ્યા? એક મિલે શું કહે છે?
કે 10 ફૂટના 20 કુવા ખોદવાથી પાણી ન આવે, પણ 20 પંચાને 20 દાણ 200, પણ 200 ફૂટનો એક કૂવો ખોદ્યો હોય તો ભાગ હોય તો પાણી આવે. એમ બાપા એક મંત્રને જપો, આ ફરી ન કરવું. જ્યાં હોય ને જે સદગુરુએ જે મંત્ર આપ્યો હોય ને એને જપે જાઓ, જપે જાઓ, જપે જાઓ, રિઝલ્ટ આવશે, આવશે અને આવશે. એક સાધે સબ સાધે, સબ સાધે સબ કોઈ. વિશ્વામિત્ર કે આજ મને ખબર પડી ગઈ કે ભગવાન ને ભક્તો કેટલા વાલા છે. આમ જ્યાં આગળ યાત્રા કરે ત્યાં રસ્તામાં તાડિકાનો ભેટો થઈ ગયો. એક હી બાન પ્રાણ હરી લીના, દીન જાનીતે નિજ પદ દીના. તબરિશિની જીના થઈ જીહજીના, વિદ્યાની દીક વિદ્યા. તાળીકા આવી, ભગવાને જોઈ અને એક બાણ માર્યો ને તાળીકાના તેજનો ગોળો નીકળીને ભગવાનના મુખમાં હમાઈ ગયો. ભગવાને ઉદ્ઘાટન કર્યું બાપા, રાક્ષસોને મારવાનું. ભાગવતમાં પેલા પૂતનાને મારી, અહીંયા તાળીકાને મારી. આની વાય આધ્યાત્મિક રહસ્ય છે, પણ આપણે પણ લાંબુ કરવા જાય ને તો ઠેકાણે પહોંચશું નહીં બાપા. પછી કાલે ચર્ચા કરશું. ભગવાને તાડિકાને દીન જાણી ગતિ આપી દીધી. શું કામ? દીન કોને કહેવાય બાપા? શું કહે છે આમાં કે આવા જે કામીન, ક્રોધીન, લોભીન, લાલચુ માણા હોય ને કે ઈ દીન માણા કહેવાય. અને એની સંતોને દયા આવે. શું કામ? કે આને બિચારાને વિષયોએ ઘેરી લીધો છે. આને પરમાનંદ ક્યારે મળશે? સંતોને દયા આવે. સંતોને કામી, ક્રોધી, લોભી અને જે કાંઈ હોય દુર્ગુણી લોકો એના ઉપર ક્રોધ ન આવે. ક્રોધ આવે તો એ સંત નો કહેવાય. અહીંયા એક ઉલ્લેખ છે ગોસ્વામીજીએ કર્યો કે દયા આવે, દીન જાણી દયા આવે. કે આને બિચારાને વિષય જીવે, માયાએ, અવિદ્યાએ ખૂબ ક્ષેત્રો છે, નકર આને પરમાનંદ ન મળે? મળે બાપા, ચોક્કસ મળે. એમ સાધુ છે ને બધા ઉપર કરુણા કરે, બધા ઉપર દયા કરે, એને સાધુ કહેવાય. હવે શું કહે છે આ બાજુ વિશ્વામિત્રજીએ ખૂબ વિદ્યાઓ આપી. જે સ્વયં વિદ્યાનિધિ છે, જે બધી વિદ્યાઓ જેનાથી ઉત્પન્ન થઈને એને ભગવાનને વિદ્યાઓ આપી છે. બલા, અબલા, પરા, અપરા, ખાધા પીધા વગર શરીરનું તેજ બની રહે એવી બધું ગુમ થઈ જવું, આ બધી વિદ્યાઓ આપી ભગવાનને. સવાર થયું, પૂજન વંદન કરી અને ભગવાનને કહ્યું બાપજી કે હવે યજ્ઞનો આરંભ કરો. અને યજ્ઞ આરંભ થયો. ઓમ ભૂર્ભુવસ્વતસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. યજ્ઞમાં મંડી આહુતિ પડવા. આ બાજુ મારીચને સુબાહુને ખબર પડી અને આવ્યા હો. ભગવાને એક બાણ સુબાહુને માર્યું ને અગ્નિ બાણ બાળીને ભસ્મ કરી દીધો. અને ફણા વગરનું બાણ મારીચને માર્યું ને 400 યોજન દૂર ફેંકી દીધો. ભગવાનને થયું કે આની હજી આપણે જરૂર છે, આની એક્ટિંગ બાકી છે. પછી લક્ષ્મણજીએ બધા નિચાચરોને માર્યા. આમ યજ્ઞની ભગવાને રક્ષા કરી. હવે આગળ ગોસ્વામીજી કે ભગવાન થોડોક સમય ત્યાં રોકાણા. ભગવાન જિજ્ઞાસુ બહુ છે. આધ્યાત્મનું પહેલું પગથિયું હોય ને બાપા તો એ જિજ્ઞાસા. તમને સારું સાંભળવું ગમે, સારું વિચારવું ગમે, સારા ચિત્રો ગમે, સારું ચરિત્ર સાંભળવું ગમે, સારી વાતો સાંભળવી ગમે તો એને જિજ્ઞાસા કહેવાય બાપા. આવું જિજ્ઞાસુ જીવન હોય ને એ ભગવાન એને જલ્દી નજીક લે છે. અને એ દરેક જીવમાં પડી જ હોય બાપા જિજ્ઞાસા. પણ આ તો વિષયના હિસાબે ભેટો ન થતો હોય. પછી ભગવાન બ્રાહ્મણો પાસે જ્ઞાન સાંભળે છે, અધ્યયન કરે છે. ભગતિ હેતુ બહુ કથા પુરાણ કહે વિપ્ર
જદ્યપી પ્રભુ જાના. ભગવાનને બધી ખબર છે ને તોય પ્રેમથી સાંભળે છે બાપા, સમજ્યા? આવા ભગવાન છે. થોડા દિવસ વીત્યા, હવે એક બીજું ચરિત્ર ગોસ્વામીજી કે સંભળાવું છું. ધનુષ જાગ્ય સુની રઘુકુલ નાથા, ધનુષ જય સુની રઘુકુલ નાથા, હર્ષી ચલે મુનિ બરવે સાથા. જનકપુરથી સીતા સ્વયંવરની આમંત્રણ પત્રિકા આવી છે વિશ્વામિત્રના આશ્રમમાં, અને ભગવાનને પ્રાર્થના કરી કે હવે એક યજ્ઞ તો પૂરો કર્યો, પણ જો તમારી આજ્ઞા હોય પ્રભુ તો તમે મારી સાથે ચાલો. અને ભગવાને હા પાડી, અને હવે ભગવાન મુનિવરની હારે હાલ્યા જાય છે. આશ્રમ એક દીખ મગમાઈ, ખગ મૃગ જીવ જન તું તહનાઈ, પૂછા મુનિ શીલા પ્રભુ દેખી, પૂછા મુનિ શીલા પ્રભુ દેખી, કથા મુનિ કહા વિશેષી, સકલ કથા મુનિ મહાવિશેષી. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીરે, ચરણ રજ ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરો રઘુવીર. ભગવાન લક્ષ્મણજી સાથે જઈ રહ્યા છે. રસ્તામાં એક ઉજળ આશ્રમ આવ્યો, કોઈ છે નહીં, એક પથ્થરની શિલા પડી ગઈ. અને ભગવાને વિશ્વામિત્રજીને પૂછ્યું, બાપજી કે આ શું છે? આ આશ્રમ ઉજળ કેમ છે? આ સ્ત્રી આકાર પથ્થર જે પડ્યો છે એ કોણ છે? પછી ભગવાનને આખી કથા સંભળાવી કે આ શિલા પડીને એ ગૌતમના પત્ની અહલ્યા છે. શ્રાપને કારણે પથ્થર પડી છે. તમારા ચરણની રજ ચાહે છે, રજને ઈચ્છે છે. આ ચરણ રજનો બહુ મહિમા છે બાપા, સમજ્યા? જે બ્રહ્મનિષ્ઠ પુરુષો હોય ને એ આપણા ઘરે પધારે ને, બ્રહ્મનિષ્ઠ પુરુષો હોય ને એ આપણા ઘરે પધારે ને તો આપણા ઘરની નેગેટિવ ઉર્જા હોય ને એને ખતમ કરી નાખે. હા, એના ચરણ રજમાં એવડી તાકાત હોય છે. તો તુલસીદાસજી શું કે, અહીંયા તુલસીદાસજીએ સીધા શ્રાપની વ્યાખ્યા કરી કે એક ભૂલના કારણે ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો. ખરેખર અહલ્યાને છેતરવામાં જ આવી હતી. એને જાણી જોઈને ભૂલ નથી કરી. જાણી જોઈને ભૂલ કરવી હોત ને તો ગૌતમ રોજ સ્નાન કરવા જતા. કાયદેસર અહલ્યાને છેતરી હતી બાપા, સમજ્યા? હા. અને ગૌતમે શ્રાપ આપી દીધો, જા તારી બુદ્ધિમાં જડતા આવી, માટે પથ્થર જેવી જડ જેવી બની જા, સમજ્યા? અહીંથી કોઈ નીકળશે તો તને તારી બધી નિંદા કરશે, તારું કોઈ સાંભળશે નહીં. આવો શ્રાપ આપી દીધો. અને હું કહેશે કે હે પ્રભુ, તમારા ચરણ રજની ઈચ્છા કરે છે. અને ભગવાને ખાલી ચરણને લંબાવ્યા ને, અડાડ્યા નથી હો, ખાલી પગને લાંબો કર્યો ને અને રજ ઉડી અને અહલ્યા ઉપર પડીને ત્યાં તો સુંદર મજાની સ્ત્રી ઉત્પન્ન થઈ ગઈ. આવો ચરણ રજનો મહિમા છે બાપા, સમજ્યા? મીરાબાઈએ ગાયો છે. મીરાબાઈ ગાવે વાલા સંત ચરણ રજ હરી, લાગીને ઉદીરે મારે સાહેબી મોરી ભાગ્યને મળ્યો છે. સાધુ રે પુરુષનો સત્સંગ, મારે પુરુષનો સત્સંગ.
આવો ચરણ રજનો મહિમા છે બાપા, સમજ્યા? હવે અહલ્યા ભગવાનની સ્તુતિ કરે છે. શિવરંગીમાં સુંદર મજાની સ્તુતિ છે. મહારાજ ગાવજો તમે. પરસત પદ પાવન શોક પ્રગટ ભગવાનની સ્તુતિ કરે છે અહલ્યાઓ. સુંદર મજાની સ્તુતિ અહલ્યાએ ભગવાનની કરી. અહલ્યા હાથ જોડીને ભગવાનને કહે છે, હે નાથ, હું એક અબળા, મારી જડ બુદ્ધિના કારણે, મારી ભૂલના કારણે શ્રાપવશ થઈ. હે દીનબંધુ, આપ દયાળુ છો. મને અપાવનને આપે પાવન કરી, શ્રાપ મુક્ત કરી, આપનું શરણ આપ્યું. મને આજ એવું લાગે છે કે મારા પતિનો શ્રાપ મારા માટે આશીર્વાદ રૂપ થઈ ગયો છે. જો એને મને શ્રાપ નો આપ્યો હોત ને તો કે આપની કૃપાનો અનુભવ નો થાત. તમને નિહાળવા વૈરાગીઓ યોગીઓ પણ તરસે છે. હું તમારા મન ભરી અને દર્શન કરી લઉં. આજ મારી એક જ પ્રાર્થના છે પ્રભુ, કે મારું મન ભમરો બને અને આપના ચરણ કમળમાં લોલુપ્ત રહે. બસ એક જ કામના છે. હવે આગળ યાત્રા કરે છે. એ પેલા ગૌતમ ઋષિ પ્રગટ થયા, બેને મેળાવી દીધા. આવા મારા ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે બાપા, સમજ્યા? અસ પ્રભુ દીન બંધુ હરિ, કારણ રહિત દયાલ, તુલસીદાસ સતતે ભજુ છાંડી કપટ જંજાલ. ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કરી અને વિશ્વામિત્ર સાથે આગળ પ્રયાણ કરે છે. ચલે રામ લછી મન મુનિ સંગા, ગયે જહાજ પાવની ગંગા, દાદી સુનું સબ કથા સુનાઈ,
મહાધીસુનો સબ કથા સુનાઈ જે હિ પ્રકાર સુર સરી મન આઈ જે હિ પ્રકાર સુર સરી મન આઈ ચલે રામ લક્ષ્મી મુનિ સંગા ગए जहाँ जग पावनी गंगा હવે શું કહે છે ગોસ્વામીજી કે રામ ને લક્ષ્મણ સાથે ક્યાં આવ્યા ગંગાના કિનારે આવ્યા અને ગંગાની ઉત્પત્તિ કેમ થઈને એ વિશ્વામિત્રજીએ બધી ભગવાનને કથા કીધી તમારા કુળમાં ભગીરથ રાજા થયા એને એવું તપ કર્યું ગંગાજી પ્રસન્ન થયા પણ કે હું પૃથ્વી ઉપર આવું પણ મને જીલે કોણ ત્યારે ભગવાન શિવજીની પાછી ઉપાસના કરી શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજી પ્રસન્ન થયા ભગીરથ રાજાએ વિનંતી કરી કે પ્રભુ ગંગાને આવું છે પણ કે પાતાળમાં વહી જાય તમે તમારી જટાનો સહયોગ કરો ત્યારે ભગવાન શિવજીએ જટાને વધારી અને ગંગાજી આવ્યા એનું એક ભજન છે એમાં આપણે વર્ણન કરી નાખીએ સમજ્યા બાપા હા એ જી અંગે અભિમાનને આકાશેથી ઉતરી એ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી એ જટામાં ગંગાજી અટવાણી જટાવધારી સુખથી સસુનાઈ જાણી અગમ જટાવધારી સુખથી સસુનાઈ જાણી ત્રિપુરારીનો ગર્ભધારી અવર નદી સમ એના મનમાં જોગીડે મુજને જાણી ત્રિપુરારીનો ગર્ભધારી પાતાળી જવાની જટા ગંગાજી જવાની જટા ગંગાજી જવાની ગંગાજી આવ્યા ભગવાન એવી જટા વધારીને કે ગંગાજીને જવાનો જરાય માર્ગ મળ્યો નહીં સમજ્યા એ જરીએ જવાનો માર્ગ મળ્યો નહીં પછી ભગીરથ રાજાને વિનંતી કરી ત્યારે ભગીરથ રાજાએ પછી શિવજીને વિનંતી કરી અને 3 બિંદુ પાડ્યા સમજ્યા ત્રિવેણી નામે ઓળખાણી એક આકાશમાં વહે છે એક પાતાળમાં અને આપણે હરિદ્વાર જાય છે નાવા ન્યા વહે છે બાપા સમજ્યા એ ધારામાંથી 3 ધારા પ્રગટી ત્રિવેણી નામે ઓળખાણી જટામાં ગંગાજી અટવાણી વિનંતી સાંભળી ભગીરથ ફેરી પાડી દીધું પાણી એકમાંથી આમાંથી ત્રણ ધારા પ્રગટી ત્રણ ને ઓળખાણી જટા ગંગાજી અટવાણી જટા ગંગાજી અટવાણી વિશ્વામિત્રજીએ આ ગંગાજીની ઉત્પત્તિની આખી કથા ભગવાનને કીધી અને ગંગાજીમાં પાપ ધોવાઈ જાય બાપા પણ એક શરત છે કઈ શરત છે કે હરકી પેઢી છે ન્યા જઈ ઈ રાગને કલાવતી કરે બાપુ મારું મન ન્યા આવી જાય રાગ ફરે ને મારું ચિત્ત ના આવી જાય હરકી પેઢી છે ને
ત્યાં જઈ અને જીવ સંકલ્પ કરે કે હે ગંગા મૈયા, હાથમાં જળ લઈ, મેં ખૂબ પાપ કર્યા છે, ખૂબ પાપ કર્યા છે, પણ હવે હું તમને વચન આપું છું, હું મારા ઈષ્ટદેવને વચન આપું છું, હું મારા કુળદેવીને વચન આપું છું કે આજ પછી હું કોઈ દી હવે પાપ નહીં કરું, કોઈને દુઃખ લાગે એવું જીવન નહીં જીવું, એમ કહી અને અંજલિ લઈ અને પછી પાણી મૂકીને ડૂબકી મારે ને તો પાપ બધાય ધોવાઈ જાય બાપા. હા, એમ વાત છે. ગંગાજી પાપ ધોવે છે, પણ આ શરતે કે હાથમાં જળ લઈ અને નક્કી કરવાનો, સંકલ્પ કરવાનો કે આજ પછી કોઈ દી પાપના પંથે નહીં હાલું. આટલો સંકલ્પ કરી અને ગંગાજીમાં 3 ડૂબકી મારે ને બાપા, એટલે બધાય પાપ ધોવાઈ જાય. સમજ્યા? અને આ ગંગાજી કોણ છે? આ વિશ્વરૂપ છે ને જે ઈશ્વરનું, એના તાળવામાંથી ટપકતી અમૃતની ધારા છે બાપા, એટલે કર્મ ધોવાય. ઈમાં નાય ને એનું કર્મ ધોવાય. આ શરીરમાં એમ છે. સમજ્યા? આ ગગન મંડળ છે ને, સંતો બોલ્યા છે, એ જી ગગન મંડળમાં ઉન્મુખ કુઓ, અમૃત ભર્યા છે એમાં પાણી, અમૃત અમીરત પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ બે એક તાળો છે બાપા. સમજ્યા? હાથાલી ભરવાને પાણી, હાથાલી ભરવાને પાણી મને બોલાવે બોલાવે સદગુરુ જ્ઞાની. બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. ઈ પણ ક્યારે બાપા? કે ઈંગલા ને પિંગલાનો માર્ગ છોડી સૂક્ષ્મણા માર્ગે જવાની. આ એક ઈંગલા, ડાબી જમણી પિંગલા, આ બે નાડી નહીં, ત્રીજી સૂક્ષ્મણા. એમ બીજો એક ભાવી છે, એક આયા દૂજે સમાયા, તીસરે ઘર કો પાયા, એક ઓહમ ને એક સોહમ, અને બે ની વચ્ચે જે જગ્યા થાય ને રેચક, પૂરક ને કુંભક, આ ત્રિપાદ જ્ઞાન હાલ્યા કરે બાપા. એમ આ ગંગાજી છે ને, ઈ ભગવાનના તાળવામાંથી ટપકતી અમૃતની ધારા, એટલે પાપ ધોવાય. પણ સંકલ્પ કરે તો પાપ ધોવાય, બાકી તો ગમે એટલી વાર નાઈ ના હો ને એમ પાપ નો ધોવાય. સમજ્યા? સંકલ્પ કરવો પડે. કયો કે હવે જીવનમાં ફરીને કોઈ દી પાપના પંથે નહીં હાલું. આવો સંકલ્પ કરીને જીવ નાય તો હું તમને ગેરંટી આપું, ચોક્કસ પાપ ધોવાઈ જાય. પછી જો નવું કરે તો ડબલ લાગે હો. આમ બધું આ બધી વાતો છે ગંગાજીની. હવે આમ કરતા કરતા શું કહે છે? તીર્થમાં જાવ ને તો તીર્થના ગોરને દાન ખૂબ કરું બાપા, કારણ કે આપણી ઉપર એનો નિર્વાહ હોય, ખૂબ પુણ્ય મળે. હવે ભગવાન જનકપુરી નજીક આવ્યા. ગોસ્વામીજી વર્ણન કરે, સુંદર મજાના બગીચા છે, તળાવ ઉપર સુંદર ઘાટ છે, ભમરાઓ ગુંજરાઓ કરી રહ્યા છે, કોયલનો ટવકાર સંભળાઈ રહ્યો છે, મનોહર નગરી છે. જનકપુરની રચના એવી છે કે જ્યાં મન જાય ને ત્યાં મન લોભાઈ જાય. શું કામ? જનકપુરના નરનારી તમામ સંત છે, ધર્મશીલ છે, જ્ઞાની છે, ગુણવંત છે. સુંદર મજાનું એક સ્થળ જોયું તો લક્ષ્મણજીની ઈચ્છા છે કે થોડી વાર વિશ્રામ કરીએ. દેખી અનુપ એક અવરાઈ, સબ સુપાસ સબ ભાંતિ સુહાઈ, કૌશિક કહું મોર મન માન, ઈહા રહી રઘુવીર સુજાના. હવે સુંદર મજાનું એક સ્થળ જોયું, રમણીય. હવે ત્યાં વિશ્રામ કરે. ત્યાં એક કોયલે ટવકાર કર્યો, હું સીતારામ 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 સીતારામ. લક્ષ્મણજી સમજી ગયા હો કે સીતારામજીના વિવાહ થવાના છે. અને આ કોયલ કોણ હતું? વાલ્મીકી મહારાજ હતા. અને એનો જવાબ ક્યાં બાપા ખબર છે? રામ રક્ષા સ્તોત્રમાં એનો જવાબ છે. સમજ્યા? કુંજ તમ રામ રમેતી મધુરમ મધુરાક્ષ, આરુઢ શાખા કવિતા શાખા, વંદે વાલ્મીકી કોકિલમ.
વાલ્મીકી કોયલ બનીને ટવકો કરી ગયા બાપા. હવે વિશ્વામિત્ર મહામુનિયાએ સમાચાર મિથિલાપતિ વિશ્વામિત્રજી આવ્યા છે, એવા સમાચાર મળ્યા છે જનકજીને. હવે જનકજી વિશ્વામિત્રને મળવા જશે, ભગવાનનું દર્શન કરશે અને એના રૂપમાં ખોવાઈ જશે. પછી ભગવાન કેવા છે એનું બધું વર્ણન આવશે અને પછી ભગવાન જનકપુરમાં ફરવા જશે. પછી બગીચામાં ફૂલ લેવા જશે, સીતાજી આવશે, ત્યાં બંનેનો ભેટો થશે. પછી ગિરજામાનું પૂજન કરશે, ભગવાન ધનુષનો ભંગ કરશે અને જાન આવશે અયોધ્યાથી અને ધામધૂમથી ભગવાનના વિવાહ થશે. પણ કાલ બાપા, આજ નહીં. કારણ કે આજ આપણો ટાઈમ હવે પૂરો થઈ ગયો છે. 10 મિનિટ બાકી છે, હજી આપણે આરતી કરશું, થાળ કરશું, 2 મિનિટ ધૂન કરશું, પ્રેમથી 2 મિનિટ ધૂન. હરે રામ 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 સીતા રામ રામ.